આ છે લુણસાપુરિયા દાદાનું મંદિર. જો આજે અમે દર્શન કરવા આવ્યા છે ને આ લોકો હાલીને જાત્રા કરવા જાય છે, કાં પગુડા જાય છે, ક્યાં કોટડા જાય છે ને એ લોકો અહીંયા ઘડીક વિશ્રામ કરવા આવ્યા છે. હવે એ લોકો વિશ્રામ કરીને હવે હાલતા છે ને આપણે હવે જવાનું છે. જો આ લુણસાપુરિયા દાદાનું મંદિર છે દર્શન કરવા. અહીંયા પાછળનો મેળો બહુ મોટો ભરાય છે. તો હાલો જઈએ દાદાના દર્શન કરવા. અને બાજુમાં આવેલું છે તળાવ. તળાવમાં બહુ મોટા મોટા માછલા છે. તો હાલો જઈએ દાદાના દર્શન કરવાનું. કમેન્ટમાં લખજો જય લુણસાપુરિયા દાદા. આ બધી જગ્યા દાદાની આવેલી છે ને પૂર્ણિમામાં બધું ફૂલ પબ્લિક ભરાયેલું હોય છે પાછળની દી. તો મિત્રો દાદાના દર્શન કરી લેવાનો. કમેન્ટમાં લખજો જય લુણસાપુરિયા દાદા. જય લુણસાપુરિયા દાદા. તો બધા મિત્રો દાદાના દર્શન કરી લેવાનું. કમેન્ટમાં લખજો જય લુણસાપુરિયા દાદા. મારું દીધું અહીંથી જવાનું છે તળાવ બાજુ. જોવા આ છે તળાવ, ફૂલ પાણીનું ભરેલું છે હોય તળાવ. હા જો માછલા કેવડા કેવડા મોટા માછલા છે. આ બધા મોટા મોટા માછલા છે. સીધા કઈ નાખવાનું લેવાની, સીધા સેવ મમરા બમરા હોત તો કઈ નાખવાનું નથી લેવું. હા મમરા હોત ને તો હાલે. કેટલા માછલા છે નીકળું ખદ બધે. મમરા હોય આ સીધા વીણી નાખ તો બેગ. આ નાખ તો આગળ આવે જઈને બહાર આવે ઠપકા મારો તો સીધા આ નાખ તો બેગ વીણી બેગ નહીં કેટલા આગળ આવે બેગ નહીં. હા નહીં રહી લે નહીં તો વીણી બેગ નહીં. મમરા ખાવા હાટું જ અહીંયા કાંઠે રહી.